चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता સમ્યક દર્શન માટે બહુ કહેતા. સમ્યક દર્શન કેવી રીતે મેળવવું? માતાજી, બીજો પ્રશ્ન છે, સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધા સ્વરૂપમાં સાથે સાથે ચાલે છે કે એમાં કઈ ક્રમ છે? સ્વરૂપની જ્ઞાન ને શ્રદ્ધા, શ્રદ્ધા જે સમ્યક શ્રદ્ધા ને સમ્યક જ્ઞાન છે બે સાથે સાથે છે, એમાં ક્રમ નથી. પણ શરૂઆતમાં આત્માને જાણવા માટે જે જ્ઞાન, હું કોણ છું, મારું શું સ્વરૂપ છે, એ જ્યારે નિર્ણય કરે એ જ્ઞાન વચ્ચે આવે છે કે મારું જ્ઞાયક હું જ્ઞાન સ્વભાવ વિચારથી નિર્ણય કરે અને શ્રદ્ધા પછી થાય, એ ક્રમ કહેવાય. એ ક્રમ વ્યવહાર છે. વાસ્તવિક રીતે શ્રદ્ધાને જ્ઞાનમાં ક્રમ નથી. સાચી શ્રદ્ધા થાય ત્યારે જ્ઞાનને સમ્યક નામ અપાય છે. એ સમ્યક શ્રદ્ધા થાય ત્યારે સમ્યક જ્ઞાન એમ બે સાથે જ છે, એમાં ક્રમ નથી, બે સાથે છે. જે ક્ષણે સમ્યક શ્રદ્ધા થાય તે જ ક્ષણે સમ્યક જ્ઞાન થાય. એમાં ક્રમ નથી, ચારિત્રમાં ક્રમ પડે છે. ચારિત્રમાં ક્રમ છે. સમ્યક શ્રદ્ધા ને સમ્યક જ્ઞાન બે સાથે જ છે. ચારિત્રમાં ક્રમ છે. સર્વ ગુણાંશ સમ્યક દર્શન. સમ્યક દર્શન થાય તો સર્વ ગુણોના અંશ અમુક અંશે બધા નિર્મળ થાય છે. સર્વ ગુણાંશ સમ્યક દર્શન. આત્માના જ્ઞાયકનું અવલંબન લીધું, એ જ્ઞાયકનું અવલંબન લીધું, એની શ્રદ્ધા કરી તો એની સાથે જ્ઞાન પણ સમ્યક થાય છે. શ્રદ્ધા એ જ્ઞાયકને ગ્રહણ કરે છે અને જ્ઞાન આત્માને પણ ગ્રહણ કરે છે, જ્ઞાયકને ગ્રહણ કરે છે. પર્યાયનો ખ્યાલ છે, અધૂરી પૂરી પર્યાયનો ખ્યાલ છે, પણ એ સાથે જ છે. ક્રમ કોઈ એમ માને કે સમ્યક શ્રદ્ધાને જ્ઞાન થયા તો પૂર્ણ દ્રષ્ટિ થઈ, તો એની સાથે ચારિત્ર લીનતા પણ આવી ગઈ કે પૂર્ણ દ્રષ્ટિ થઈ, સમ્યક દર્શન થયું એટલે બધું આવી ગયું અને બધી નિર્મળતા થઈ ગઈ. એમ નથી, એમાં ચારિત્રનો ક્રમ પડે છે. અંતર્વૃત્તમાં જેને થાય કેવળ જ્ઞાન થાય તો પણ સમ્યક શ્રદ્ધાને જ્ઞાન સાથે ચારિત્ર એને ક્રમ પડે. ચારિત્રનો ક્રમ છે, સમ્યક શ્રદ્ધાને જ્ઞાનનો ક્રમ નથી. ચારિત્ર સ્થિરતા લીનતા એની પુરુષાર્થ પ્રમાણે વધતી જાય છે. લીનતાનો ક્રમ પડે છે. જ્ઞાન ને શ્રદ્ધા થાય એટલે પૂરો જ થઈ ગયો એવું નથી. હજી એને અમુક નિર્મળતાની શ્રદ્ધા થઈ, પણ નિર્મળતાની પરિણતિ જે પૂર્ણ રૂપે થવી જો એ નથી થઈ. એને માટે ક્રમ પડે છે. એને સ્વરૂપમાં લીનતા કરતો કરતો એ આગળ જાય છે, આગળ જાય છે અને એમાં એની ભૂમિકા વધતી જાય. ચોથું, પાંચમું, છઠ્ઠી, સાતમે અંતર્મૂર્તે સ્વરૂપમાં જોડે છે. એ એને એમાં ચારિત્રનો ક્રમ છે, શ્રદ્ધા જ્ઞાનનો ક્રમ નથી, બે સાથે છે. એને વ્યવહારથી વિચાર કરીને જાણવા માટે જાણ્યા વગર આગળ વધી શકતું નથી. જાણવા માટે બધું જ્ઞાન કરે, પણ સમ્યક શ્રદ્ધા થાય ત્યારે સમ્યક જ્ઞાન થાય. અંતર્મૃતમાં જે શ્વાસો અજ્ઞાની જે કર્મ ખપાવે, લાખ કરોડ ભાવ હોય, એ જ્ઞાની અંતર્મુખમાં ક્ષય કરે. પણ અંતર્મુખમાં ક્ષય કરે તો જ્ઞાન ને શ્રદ્ધા સાથે હોય, પણ ચારિત્ર એ બધું એમાં ચારિત્રનો ક્રમ હોય છે, પણ શ્રદ્ધા જ્ઞાનમાં ક્રમ નથી હોતો. હજી એને લીનતા ઓછી રહે છે. સ્વરૂપ આચરણ ચારિત્ર વિશેષ સ્વરૂપમાં સમાઈ જવાનો પ્રયત્ન
શ્રદ્ધાથી જાણ્યું કે આ નાયક તે જ હું અને આ કોઈ વિભાવ મારો સ્વભાવ નથી, રાગાદીનો હું કરતા નથી, મારા સ્વભાવનો કરતા, તો પણ અલ્પ અસ્થિરતાથી અસ્થિર પરિણતિ થાય છે, એમાં રાગાદી થાય છે. એટલે પોતે સ્વરૂપની વિતરાગ દશા પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. અને વિતરાગ દશા કેમ પ્રગટ થાય? એની સ્વાનુભૂતિની દશા વર્તમાન શુદ્ધિ થાય એ પ્રમાણે એની સ્વાનુભૂતિની દશા વધતી જાય છે. શ્રદ્ધા તો ને સમ્યક જ્ઞાન તો એક સાથે થાય છે, તો વાત બરાબર છે. પણ એ પહેલાના ભૂમિકામાં જ્ઞાન થતા થતા સાથે સાથે શ્રદ્ધાનું કંઈ કામ સાથે સાથે ચાલતું હોય છે કે નહીં? જ્ઞાનની સાથે શ્રદ્ધાનું કામ ચાલે, પણ એને સમ્યક પરિણતિ તો યથા શ્રદ્ધા થાય ત્યારે જ કહેવાય. જ્ઞાયકનો આશ્રય અંતરમાં યથાર્થપણે આવ્યો અને જ્ઞાયકનું આલંબન લીધું ત્યારે જ એને આ જ જ્ઞાયક તો જ એની શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધાનું કામ ચાલે, વિચારથી નક્કી કરે કે જ્ઞાન સ્વભાવ તે હું છું, આ બધું હું નથી, એમ વિચારથી નક્કી કર્યા કરે. સાચા દેવગુરુ શાસ્ત્રમાં શ્રદ્ધા કરે, આ જ્ઞાન સ્વભાવ તે હું એમ નક્કી કર્યા કરે વિચારથી. એ બધું શ્રદ્ધાનું કામ સાથે ચાલે, પણ સમ્યક તો જાણે નાયકનું અવલંબન લે ત્યારે જ કહેવાય. એવું નથી કે જ્ઞાનનું કામ ચાલતું હોય ને શ્રદ્ધા તો એક જ સમયે ફટકતી મિથ્યાત્વ, એવું નથી ના, એમાં પણ નહીં. શ્રદ્ધા એને વિચારમાં એ શ્રદ્ધા હોય છે, આપણી સમ્યક કહેવાતી નથી. નાયકનું અવલંબન લે ત્યારે. બીજો પ્રશ્ન છે, પૂજ્ય ગુરુદેવશ્રીનો ઉપદેશ જિજ્ઞાસા અને ભાવનાથી સાંભળી હું એક નાયક છું પણ શરીર નથી, તેટલું જ્ઞાન હોય તો સમ્યક દર્શન થયું કહેવાય કે નહીં? ઉપદેશ સાંભળી ગુરુદેવ સમ્યક દર્શન કોને કહેતા હતા એ પોતે સમજવું જોઈએ. ગુરુદેવ માત્ર શરીરથી જુદો જ્ઞાયક એક જાણનારો એટલામાં સમ્યક દર્શન કહેતા નહોતા. ગુરુદેવ સમ્યક દર્શનનું સ્વરૂપ કોઈ અપૂર્વ કહેતા હતા. એક શરીરથી જુદો આત્મા જાણ્યો એટલે એમાં સમ્યક દર્શન આવતું નથી. એ થોડું કરી અને આગળ ન જવાય તો થોડામાં જાજુ માની લે તો એમાં કંઈ કાર્યસિદ્ધ થતું નથી, એમાં કંઈ પોતાને સુખ ઉત્પન્ન થતું નથી. થઈ શકે તો કે ન થઈ શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. જે ગુરુદેવે કીધું છે કે સમ્યક દર્શન અંતરમાં કોઈ જુદું છે અને કોઈ અપૂર્વ છે, એ શુભાશુભ ભાવોથી ન્યારો આત્મા છે, એને તું ઓળખ. એમાં જે સ્વાનુભૂતિ થાય છે એ પેલી પાર મન વચન કાયાથી જુદો આત્મા વિભાવ પણ એનો સ્વભાવ નથી, એનાથી પણ જુદો અંદર જાણ તો સમ્યક દર્શન અંદર સ્વાનુભૂતિ થાય. તો એમ ગુરુદેવે કીધું છે કે બની તારાથી થઈ શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ કરજે, શાસ્ત્રમાં આવે છે. ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે. તારાથી આગળ ન જવાય તો ગુરુદેવે જે સમ્યક દર્શનનું સ્વરૂપ કીધું છે એની શ્રદ્ધા તો બરાબર કરજે. શરીરથી જુદો જાણે, શરીર તો જળ છે ને આત્મા જાણનાર છે, માટે આત્માને જાણવા માટે કે આ જાણનારો તે હું, આ શરીર તે કંઈ જાણતું નથી, માટે હું શરીરથી જુદો જાણનાર. પણ અંદરમાં જે વિકલ્પની જાળ સાથે એકત્વ થઈ ગયો છે એનો વિકલ્પનો સ્વાદ રાગ દ્વેષનો કલુષિત સ્વાદ આવી રહ્યો છે. એ સ્વાદ જુદો, આત્માનો જાણનારનો સ્વાદ જુદો ને આ સ્વાદ જુદો છે. એ વિકલ્પથી જુદો સ્વાદ ભેદ પડતો નથી, તો એ હજી એને ભેદ જ્ઞાન થયું નથી. એનું કાળી જીરીની સાકર બે ભેગા થઈ ગયા, સાકરનો સ્વાદ ને કાળી જીરીનો સ્વાદ એ બે જુદા પાડતું નથી, તો અંદર ભેદ જ્ઞાન થઈ શકતું નથી. દૂધ એક વાસણમાં હોય તો વાસણથી જુદું દૂધ છે, વાસણ તે વાસણ દૂધ, પણ દૂધને પાણી ભેગા છે, દૂધને પાણી જુદા નથી પાડતો, તો એ વાસ્તવિક રીતે દૂધને કેવું સ્વરૂપ છે જાણતું નથી. સ્વાદ ભેદ અંદર છે એને જુદો પાડે તો જ એને આત્માને જાણ્યો કહેવાય ને તો જ ભેદ જ્ઞાન કર્યું કહેવાય, તો જ એને સમ્યક દર્શન થાય. બે શુભ ને અશુભ શુભ ભાવો વચ્ચે આવે, દેવ ગુરુ શાસ્ત્રની મહિમા, શાસ્ત્ર અભ્યાસ બધું વચ્ચે આવે. જે પ્રયોજનભૂત તત્વને જાણવાનો પ્રયાસ, જાજુ બધું જાણે એમ નહીં પણ પ્રયોજનભૂત જાણે, એ બધું વચમાં આવે. પણ એને બે ભાવોથી પોતે
જુદો છે. શુભાશુભ ભાવો બે કલુષિત આકુળતા રૂપ છે. હું એનાથી જુદો જ્ઞાયક છું એવો ભેદ જ્ઞાન કરે તો જ એને સાચું જાણ્યું છે. શરીર માત્રથી જુદો જાણે તો એ કઈ જુદો જાણ્યું નથી. એ ઠીક છે શરીર જળને હું જુદો જાણનારો એમ, પણ અંદરથી જુદો પડે વિભાવોથી તો ખરું એને જુદું જાણ્યું છે, નહીતર જુદું જાણ્યું નથી. ગુરુદેવે તો ઉપદેશ કેટલો આપ્યો છે, એમ તો ચારેય બાજુથી સ્પષ્ટ કરી કરીને સમજાયું છે, એમાં કાંઈ બાકી રાખ્યું નથી. ગુરુદેવે કાંઈ બાકી રાખ્યું નથી. શાસ્ત્રમાં આવે છે ને, જે મારા ગુરુએ ઉપદેશની જમાવટ કરી છે એ ઉપદેશની જમાવટ આગળ આ 3 લોકનું, આ પૃથ્વીનું રાજ પણ મને પ્રિય નથી, આ 3 લોકનું રાજ પણ મને પ્રિય નથી, બધું તું છે. એમાં ગુરુદેવે આ ભરત ક્ષેત્રમાં જન્મ લઈને જે ઉપકાર કર્યો છે, 45 વર્ષ સુધી જે ઉપદેશ વર્તાયો છે, એ ઉપદેશની જમાવટ પોતે અંદર કરે. ગુરુદેવે તો ઉપદેશના ધોધ વરસાયો છે. એ ઉપદેશ આગળ બધું તુચ્છ છે. આ જગત બધું તુચ્છ, બધું તુચ્છ છે. આ બધું એક નાયક આત્માને ઓળખો, એ જ ગુરુદેવ ઉપદેશ આપ્યો છે. આ પૃથ્વીનું રાજ આચાર્ય કહે છે, આ 3 લોકનું રાજ પણ પ્રિય નથી. એની આગળ બધું બહારના વિભાવો બધું તુચ્છ છે. બહારના કોઈ બહારનું પડવાનું, બહારના કોઈ જાતના કાર્યો બધું તુચ્છ. મારા ગુરુએ જે ઉપદેશ આપ્યો એની આગળ બધું તુચ્છ છે. એ પોતે અંદરમાં ગુરુદેવનો ઉપદેશ ગ્રહણ કરે તો જે એમને કીધું એ ઓળખે તો એમાં સમ્યક દર્શનને ભાવનો અભાવ થાય અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો એ સામર્થ્ય ટકે છે તો તે કેવી રીતે? પરિણમે તો એ પોતે પોતાનો સ્વભાવ ટકાવીને પરિણમે છે. સ્વભાવ ટકતો રહે છે, પરિણમે છે બધું. આખું દ્રવ્ય તો પરિણમે છે. હા, આખું દ્રવ્ય પરિણમે છે. સ્વભાવ ટકીને પરિણમે છે. એમાં બી ભાગલા નથી પડતા કે થોડોક અડધો ભાગ પરિણમે છે, અડધો ભાગ નથી પરિણમતો, એવું નથી. પરિણમે છે બધું અને સ્વભાવ રૂપે રહે છે બધું. સ્વભાવ પોતાનું ટકીને પરિણમે છે. આખું બદલીને ફેરફાર નથી થઈ જતો. આખું ટકે છે અને પરિણમે પણ છે. ટકે પણ છે ને પરિણમે પણ છે. દ્રષ્ટિના વિષયભૂત એવો જે ત્રિકાળ પંચમ ભાવ સદા એકરૂપ રહે છે, તો તે દ્રષ્ટિ અપેક્ષિત છે કે પરમાર્થે એ રીતે પંચમ ભાવ જે દ્રષ્ટિના અપેક્ષિતમાં લે? પંચમ ભાવ આખો અનાદિ અનંત છે. એ દ્રષ્ટિની અપેક્ષા નહીં તો વસ્તુ સ્વભાવે એકરૂપ જ રહે છે પરિણામિક ભાવ તો. અને દ્રષ્ટિ એને ખ્યાલમાં, એના દ્રષ્ટિના વિષયમાં એ પરિણામિક ભાવ આવે છે. અનાદિ અનંત છે એ વસ્તુ સ્વરૂપ છે. એ તો દ્રષ્ટિ અપેક્ષિત એટલે પરિણામી ભાવ અપેક્ષિત છે એવું નથી. પરિણામિક ભાવ અનાદિ અનંત છે. દ્રષ્ટિ એને ઓળખી લે છે, એની દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિમાં જાણી શકાય છે. દ્રષ્ટિનો વિષય છે, અપેક્ષિત નથી. એ દ્રષ્ટિનો વિષય કરે છે, અપેક્ષિત નથી. દ્રષ્ટિની અપેક્ષા એ પરિણામિક ભાવ એમ નહીં. પરિણામિક ભાવ છે અને દ્રષ્ટિ એને ગ્રહણ કરે છે. આ પરમાર્થે છે. એવી રીતે આજના અલિગ્રહણ પરના પ્રવચનમાં એવું છે કે ગુણ સામાન્ય, દ્રવ્ય ગુણ સામાન્ય છે, પર્યાય વિશેષ છે. આપણે ગુણને પણ વિશેષ લઈએ છીએ, તો તે કઈ રીતે? કોઈ અપેક્ષા દ્રવ્યને ગુણ સામાન્ય કહેવાય અને પર્યાય વિશેષ. કોઈ અપેક્ષા ગુણને પણ વિશેષ કહેવાય કે ગુણને ભેદ અપેક્ષા વિશેષ કહેવાય. દ્રવ્યમાં ભેદ ન પડે, ગુણ એક એક ગુણ જુદો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, એમ ભેદ અપેક્ષા વિશેષ કહેવાય. અને પર્યાયને વિશે, પર્યાય ભેદ પડે પલટથી પર્યાય છે માટે એને વિશેષ કહેવાય. પણ ગુણ ને દ્રવ્ય, ગુણ અને દ્રવ્ય બે ને સામાન્ય પણ કહેવાય. આનંદ ગુણાત્મક દ્રવ્ય, ગુણ અનાદિ અનંત છે, પર્યાય તો બદલાય છે. એટલે ગુણ ને અને દ્રવ્ય ને બે ને સામાન્ય લેવાય, પર્યાય ને વિશેષ લેવાય. અને ભેદ અપેક્ષા એ ગુણ ને પણ વિશેષ લેવાય અને દ્રવ્ય ને સામાન્ય લેવાય. દ્રવ્ય સામાન્ય એક લઈને એમાં ગુણ ભેગા આવી જાય.
કોઈને ગુણના ભેદ અપેક્ષા એને વિશેષ લેવાય. બાકી બે અનાદિ અનંત છે એટલે બે ને સામાન્ય લેવાય. અભેદ છે, ગુણો દ્રવ્યની સાથે અભેદ છે ને અનાદિ અનંત છે. માટે દ્રવ્યના વિષય કરે એમાં ગુણ બધા અંદર અભેદપણે આવી જાય છે અને પર્યાય પલટતી છે માટે પર્યાય વિશેષ છે. ગુણ વિશેષ આમ તો પ્રગટ તો નથી, છતાં ભેદની અપેક્ષા એને વિશેષ ગુણ વિશેષ લે. પ્રગટ ભલે નથી પણ એ ભેદની અપેક્ષા વિશેષ. ભેદ પર્યાય પ્રગટ થાય એટલે વિશેષ કહેવાય, એને ભેદ અપેક્ષા. એક એક ગુણ ના દર્શન ચારિત્ર એમ વિશેષ છે ને. દ્રવ્ય તો એક સામાન્ય લેવાય છે અને ગુણના ભેદ પડે. આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્ર છે, આ બળ છે, એમ ભેદ પડે માટે વિશેષ ભેદ અપેક્ષા. દ્રવ્યમાં તો અનંત ગુણાત્મક કહીએ ત્યારે સામાન્ય લે. એક રૂપ દ્રવ્ય છે, અનંત ગુણાત્મક એક દ્રવ્ય છે. ગુણો જુદા જુદા કટકા નથી પણ એક દ્રવ્યનું સ્વરૂપ છે માટે એક રૂપ છે. દ્રવ્યની સાથે ગુણો એક રૂપ છે માટે દ્રવ્ય ગુણ એક લઈએ તો સામાન્ય છે પણ એની લક્ષણ અપેક્ષા એ જુદું પડે માટે એને વિશેષ કહેવાય. બોલ્યું તો એમાં બધા એના ગુણો બધા છે, વર્ણ ગંધ રસ સ્પર્શ બધું એમાં સમાઈ જાય છે માટે એક અભેદ ગુણને જુદા ન પાડી તો એક આંબો, પણ એના રંગ ને બધું જુદું પાડી રસને એટલે ગુણ પણ વિશેષ છે. પણ પછી એની પર્યાયો ખાટો ને મીઠો ને ધોળો ને લીલો ને પીળો ને એ બધી પર્યાયો થાય. એની પરિણામ પર્યાયો. આંબાનું જે પરિણામ અને એની પર્યાયો, બાકી એમ જ્ઞાન દર્શન ચારિત્ર એના તત્વની શ્રદ્ધા છે કે સ્વપરની શ્રદ્ધા છે કે સ્વની શ્રદ્ધા છે કે સ્વ સામાન્યની માત્ર શ્રદ્ધા છે? શ્રદ્ધામાં બધું આવી જાય. એક સામાન્યની શ્રદ્ધા, એક દ્રવ્ય ઉપર દ્રષ્ટિ, એમાં એક આત્મ શ્રદ્ધા, તત્વની શ્રદ્ધા, એક મૂળ વસ્તુ, એક આત્માની શ્રદ્ધા. એ શ્રદ્ધા મૂળ એની સાથે વ્યવહારમાં એને ભેદ અપેક્ષા એ બધું આવે. સ્વપરની શ્રદ્ધા એનો વિશેષ કરી પોતાની શ્રદ્ધા આ હું છું ને હું નથી એમ એ સ્વપરની શ્રદ્ધા આવી. એમાં નવ તત્વની શ્રદ્ધા આવી. એની દ્રષ્ટિ અપેક્ષા એકની શ્રદ્ધા, પછી એના જ્ઞાન અપેક્ષા એ બધું આવે. આ પોતાની શ્રદ્ધા અને આ પર છે, આ હું છું એમ સ્વપરની શ્રદ્ધા. નવ તત્વની શ્રદ્ધા એ બધું એમાં ભેગું આવે છે. અભેદ અપેક્ષા એ પોતે એકની શ્રદ્ધા, એનો વિશેષ લઈ તો આ બધી શ્રદ્ધા એમ ભેગી આવે. જીવની અજીવની આશ્રવ કોઈ અપેક્ષા એ જીવને વિભાવ છે, વિભાવથી છૂટી શકાય છે. અંશે શુદ્ધિ થઈ સંવર, વધારે શુદ્ધિ થઈ નિજરા. એમ એ કર્મ તરફ લેવી. સંવર કર્મ અટકી ગયા નિજરા, અને અંદરમાં શુદ્ધિ વધતી જાય નિજરા. પૂર્ણ મોક્ષ, પૂર્ણ શુદ્ધિ થઈ ગઈ, કેવળ જ્ઞાન મોક્ષ. એમ બધી શ્રદ્ધા સાધક સાધ્ય બધીની શ્રદ્ધા ભેગી આવી જાય. ભેદ અપેક્ષા અંદર એક તત્વની અંદર દ્રષ્ટિ અપેક્ષા એક સામાન્ય અભેદની શ્રદ્ધા છે. વિશેષમાં બધું આવે છે. ઇન્દ્રિય જ્ઞાન વાળા અમે ભેદમાંથી અભેદમાં છલાંગ કે અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ વિના ઇન્દ્રિય જ્ઞાન વાળા અમે ભેદમાંથી અભેદમાં છલાંગ મારવા. ભેદ ભલે રહ્યા પણ એની અભેદ સ્વરૂપ પોતે છે ને કઈ બીજું નથી. અભેદ અતિન્દ્રિય સ્વરૂપ પોતે જ છે. એની દ્રષ્ટિ બહાર ગઈ છે, આ બહાર ઉપયોગ ફરે છે. એટલે આ બધાના ઇન્દ્રિયો મન એના આલંબન વચમાં આવે છે. પણ હું નિરાલંબી તત્વ છું એની શ્રદ્ધા કરે, એની શ્રદ્ધા પોતે ખોટી માન્યતા થઈ ગઈ છે કે આ પર તે હું ને હું તે પર ને એમ થઈ ગયું. શ્રદ્ધા બદલી નાખે, આત્માનું જ્ઞાન લક્ષણ ઓળખી લે તો એમાંથી પલટો કરી શકાય છે. એ નથી થતો. એમ પોતેનો સ્વભાવ જ છે. એ તો અવલંબન બહારનું લેનારો પોતે છે, નિરાલંબન થનારો પોતે છે. નિરાલંબન સ્વભાવ જ પોતાનો છે. હા, એ ઇન્દ્રિય જ્ઞાન ભલે હોય એને પોતે સ્વ તરફ વળી શકે છે. માતાજીની અમૃત વાણી
સ્વર્ણપુરી અતિ પાવન